તો ફાઇનલી મેગી આવી ગઈ છે અને આપણે બનાવી ભાઈ. જયદેવભાઈ પ્લીઝ ટેક ધ નાઇફ એન્ડ કટ ધી કેક. તમને એમ થતું હશે કે મેંડીભાઈ એટલી મહેનત કરે છે તો આગળ કેમ નથી આવતા. હેલો મિત્રો, હું છું આપનો મેંડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ફરી સવાર થઈ છે અને આજે તમારા ભાઈએ પહેર્યા છે ફોર્મલ. તમે જોઈ શકો છો, વ્હાઇટ ફોર્મલ વિથ પાર્કર પેન રાખવી પડે ભાઈ. અને આજથી એટલે 31 તારીખથી 2 થી 3 તારીખ સુધી ફૂલ આગાહી છે કલેક્ટરના, અને બધાના મેસેજ આવી ચૂક્યા છે કે ફૂલ આગાહી છે વરસાદની. અને કાલ તો સારું હતું વાતાવરણ અને આજથી વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે, જોઈ શકો છો તમે. તો તમારે થોડી ઘણી ધ્યાન રાખવી, કદાચ વધુ વરસાદ પડે તો પોતાને સહી સલામત સ્થળે ખસેડી દેવા અથવા સગવડ કરવી, કેમ કે ખૂબ વધારે પડતી આગાહી આપેલી છે. તો ધ્યાન રાખવું. હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો, નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કરીએ અને હવે આપણે નીકળીએ શોપ તરફ. આજે મેં ફોર્મલ પહેર્યા તો આ લોકોએ બધું ધોઈ નાખ્યું શૂઝ. હવે પાછા મારે ચપ્પલ પહેરવા પડશે. ચલો. હા, બટ ફોર્મલ પહેર્યા તો ફોર્મલ એટલે શૂઝ આડા લાગે. ચાલશે, ચાલો. આમ પણ બાર વરસાદ જ આવે છે. ચલે કાશે. મહેશભાઈ સીતારામ. સીતારામ મેંડી મોડું કેમ લા ભાઈ, લાઈટ નહોતી રાતની. 25 વાર તો લાઈટ ગઈ. કેટલી વાર? 25 વાર લાઈટ ગઈ. પછી માથું દુખતું અને વરસાદ આવે છે. ચલો, શોપે જવું છે કે મોડું મોડું? અમારે 25 વાર ગઈ હતી. અહીંયા તમે જોઈ શકો છો. તો આજે થોડું લેટ થયું છે એટલે આપણી સાથે સ્વતિબેન પણ આવવાના છે સ્કૂલે. જાદુ બની ગઈ જાત તો. હાય કર. ચલો. તો વરસાદ બાકાજી બોલાવી રહ્યો છે અને સ્વતિના સ્કૂલે તો સ્વતિબેન પહોંચી ચૂક્યા છે એમના સ્કૂલે. તો બેગ લઈ લ્યો, રેનકોટ. વરસાદ આવે છે. તને ભણવાની મજા આવે છે કે? ચલો તો અહીંયા જો. તો અહીંયા તમે જોઈ શકો છો, અચાનક સંતોષભાઈ નીચે ગયા અને અમારી માટે થઈ અને કંઈક લાવ્યા છે. સંતોષભાઈ, શું લાવ્યા છો? હું નફરતી છું દારૂનો. શું છે? ચા, કોફી? એટલે કઈ બ્લેક વ્હાઈટ? બ્લેક નથી. બ્લેક લવાય ને યાર, કોણ પીવે? ગરદી હતી તો ભાઈ, તો ચલો વ્હાઈટ કોફી પી નાખીએ. ઠીક છે, ચલો કોફી પી નાખીએ. કોફી પીતા પીતા એક ડાયલોગ યાદ આવી ગયો છે, ખૂબ ફેમસ છે. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી મારું રંગીલું રાજકોટ. લાગે તો તીર, બાકી જય રામા પીરો. ભાઈ સંદીપ પંડ્યા, ભાઈ રાજકોટનો ડોન, રાજકોટનો રાજા. જોજો સંદીપ પંડ્યાના વિડીયો જોઉં, તમને બહુ મજા આવશે. ડાયલોગ એવા હોય ને ભાઈના, મજા આવી જાય. ફૂલ ફેમસ હો ભાઈ. એમ આપણે હવે ડાયલોગ શરૂ કરવા છે કા. ઉપર મહાદેવ, નીચે મેંડી રેપર, બાકી MFC હો, કપડાની દુકાન. ફૂલ સ્ટોક હો, ફૂલ સ્ટોક. हाले नहीं वो बनाए हुए तो कॉमेडी वीडियो. स्वदी आ चुकी है स्कूल से. आ गई स्कूल से. बारिश थी ना आज. कुछ बोलो, कुछ बोलिए इसमें. कुछ नहीं आता? ABCD आती है तेरे को? 1 to 100 पोएम्स. पोएम बोल. તો ભાઈ ઘરે પહોંચી અને જમી અને ફ્રેશ થઈ રહ્યો છું, કારણ કે લાઇટ હાઉસ બાજુ જવું છે. એક રીલ્સનું શૂટિંગ માટે થઈને એક સોંગ બનાવેલું છે રીલ્સ માટે થઈને, તો એના શૂટિંગ માટે થઈ અને જઈ રહ્યો છું. સંતોષ પણ આવી રહ્યો છે અને આજે લેવાનું છે અમારે બ્લુટૂથ લેવાનું છે, કેમ કે આની અંદર બીટ વાગશે અને રેપ સોંગનું એક રીલ્સ આવે છે. આજે થઈ જાય તો આજે જ મૂકી દઈશ, અથવા કાલે તો હું અપલોડ કરી દઈશ. તો હવે ફ્રેશ થઈને નીકળીએ આપણે લાઇટ હાઉસ તરફ.
તો સંતોષભાઈ ચલો, વરસાદ પણ ચાલુ જ છે ભાઈ. અને આ અમારા અહીંની ગેંગ છે, અમારો ફ્રેન્ડ. હિપહોપ હો ભાઈ, હિપહોપ. જુઓ ભાઈ, વરસાદી વાતાવરણ છે અને તમારો ભાઈ કેટલું સ્ટ્રગલ કરે છે. સ્ટ્રગલ વિશે એક વાત કરું. તમને એમ થતું હશે કે મહેંદીભાઈ એટલી મહેનત કરે છે તો આગળ કેમ નથી આવતા, પણ ઘણીવાર એવું હોય ભાઈ કે કોઈ વ્યક્તિ પાછળ રહીને તો એ પાછળથી આગળ આવી શકે. પાછળ રહીને તો જ એમ જ બોલો, પાછળ રહીને ભાઈ આગળ આવી શકે. એટલે મહેનત તો કરતા જ રહેશું. ફળની હું ચિંતા કરવી, ફળ તો બજારમાંથી આપણે લઈ લેશું. વાતાવરણ જોઈ શકો છો તમે, ચારે બાજુ ગ્રીનરી છે યાર, ગ્રીનરી છે. હા બટ આ સાઈડમાં ગ્રીનરી તો બતાવું સંતોષ. એક હાથે બાઇક ચાલુ છે, એટલે તમારે ક્યારેય ચાલુ બાઇકે વિડીયો ન ઉતારવા, કેમ કે આ તો રસ્તો શાંત અને સુમસાન છે એટલા માટે ઉતારું છું. બાકી ચાલુ બાઇકે તમારે કોઈથી વિડીયો ન ઉતારવા જોઈએ. થેન્ક યુ. આપણે રેપ સોંગની રીલ ઉતારવાની છે એટલા માટે થઈ અને રેપ સોંગ વાળો પૂરો લુક બનાવી નાખ્યો છે. અને હિપહોપ કપડામાં તો બધા રેપ કરે છે, પણ તમારા મહેંદીભાઈ ફોર્મલ કપડાની અંદર રેપ કરે છે. અને ગ્રીનરી જોઈ શકો છો, લાઇટ હાઉસ છે અહીંયા સામે, દરિયો છે અને ચોમાસાને લીધે ફૂલ ગ્રીનરી છે. તો સ્ટાર્ટ કરીએ આપણે રીલ બનાવવાનું. ચેક ચેક, મહેંદી રેપર. યો યો યો, અમે લડી આવ્યા, નીચે પડી આવ્યા. ચલો ભાઈ, આપણું રીલનું કામ તો કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, પરંતુ સંતોષભાઈ આપણી માટે લાવ્યા હતા ડેરી મિલ્ક. એ ભાઈ એની કમ્પ્લીટ કરી નાખી, બટ મેં કીધું કે આપણે વિડીયો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ખાશું. વરસાદ આવ્યો છે ફૂલ, ને વરસાદમાં જ રીલ ઉતારી લીધી છે. ये मौसम की बारिश. ક્યાં જવું છે? ફૂલ વરસાદ આવે છે, સંતોષભાઈ કે ક્યાંક છુપાઈ જાય. તો ભાઈ વરસાદની ફૂલ બાકાશીકી બોલે છે. અમે તો પલરી ગયા છે વરસાદના, અને બહાર ફૂલ વરસાદ આવે છે. એટલે અહીંયા લાઇટ હાઉસ હોલ હતો, તો સંતોષભાઈ કે ત્યાં આવી જાય. આજે હું તમને બતાવું જે આગાહી હતી એ પ્રમાણે કેટલો વરસાદ આવે છે. ફૂલ બાકાશીકી બોલે છે, જોઈ શકો છો તમે. 3 દિવસની આગાહી છે ભાઈ ફૂલ. મેં સવારે તમને કીધું હતું બ્લોગમાં. વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને સંતોષભાઈ કરી રહ્યા છે ડાન્સ. સેટિસ્ફેક્શન 19-22 જલ્દી જઈને ફોલો કરો. તો ભાઈ રીલ્સ મારી ઉતારવા માટે આવ્યા હતા, એમાં સંતોષભાઈનું પણ કામ થઈ ગયું. એમનો પણ એક ડાન્સનો વિડીયો આવવાનો છે રીલ્સમાં, સેટિસ્ફેક્શન 19-22માં. તો એ ભાઈનું પણ કામ થઈ ચૂક્યું છે અને હવે અમે નીકળી રહ્યા છે ઘર તરફ, કારણ કે વરસાદ પણ ફૂલ ચાલુ છે જ. તો આજે વરસાદની બાકાજીકી બોલતી હતી, તો સંતોષભાઈ કે મેગી બનાવીએ, તો મેગી લઈને આવે છે સંતોષભાઈ. ચલો હાલો ચડો ઉપર. તું બનાવી ને, આવડે જ ને? જીગુ ભાભી નથી? ના આવે, જીગુ ભાભી ક્યાં ગઈ? તો મને થોડી આવડે, લોકો કઈ તને આવડે છે? હા મને નથી આવડતું. તો ફાઇનલી મેગી આવી ગઈ છે અને આપણે બનાવીએ ભાઈ. થઈ ગયું છે ચાલુ. આ રહ્યું મેગીનું પાણી. તપેલીમાં બધા બનાવે, પણ આપણે કઈક અલગ બનાવીએ. અને ભાઈ બધા એમ કહે છે કે 2 મિનિટમાં મેગી બને, તો એ વસ્તુ ખોટી છે, તદ્દન ખોટી છે ને તદ્દન જૂઠી છે. 2 મિનિટમાં કઈ ખાતું નથી ભાઈ, બહુ સંઘર્ષ કરવો પડે. લાંબો સંઘર્ષ કરો ત્યારે સફળતા મળે યાર. 2 મિનિટમાં મેગી શું બને? પાણી ગરમ થાય છે, થવા દો, પછી આપણે ફૂલ બાકાજીકી આજે મેગીની બોલાવવાની છે. અને સંતોષભાઈ થોડી ઘણી મદદ કરશે. એમને આવડતું તો નથી મેગી બનાવતા, પણ આપણે થોડું શીખવાડશું. તો ભાઈ અમે મેગી બનાવતા હતા, પરંતુ તમારા ભાભી આવી ગયા તો એને બનાવી દીધી છે મેગી. સંતોષભાઈ થોડું કામ કરી રહ્યા છે ઘરમાં અને મેગી બનીને તૈયાર છે. તો લેટ્સ. વરસાદ આવે છે અને વરસાદમાં મેગી ખાવાની કંઈક મજા અલગ જ હોય. ચાલ ભાઈ, એ બધું જોમાં તું યાર નીચે ઉતર. થઈ ગયું બધું બરાબર જ છે. ચલો કેમ છે સંતોષભાઈ? ટેસ્ટી એમને.
મેગી બનાવી હતી તો રક્ષકભાઈ પણ આવી ગયા છે. મને અહીંયા મહેશની દુકાને સુગંધ આવી. એમ છે, મહેશ ન્યા સુગંધ આવી એમ ને. આમાં જ ખાઈ લે ને. અહીંયા ખાઈ લેની ઘરમાં હતી ક્યાં બીજી મેગી આપણે લાવ્યા બહારથી તો આજે અમારા જયદેવભાઈનો બર્થડે છે એટલે ચાલુ વરસાદ એમના માટે કેક લેવા નીકળ્યા હતા. હવે સેન્ટરે જઈએ છીએ અને ત્યાં જયદેવભાઈનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે અને બધા મિત્રો ત્યાં પહોંચી રહ્યા છે અને વરસાદ તો તમે જોઈ જ રહ્યા છો, આખો દિવસ વરસાદ ચાલુ જ છે સતત. જયદેવભાઈ અહીંયા છે, જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, હેપી બર્થડે ટુ યુ. તુમ જીઓ લાખો કરોડો સાલ અને ખૂબ પ્રગતિ કરો અને તમે કોલેજ પૂરું કરીને એવી નોકરીએ લાગો કે તમે એવું કઈ કામ કરો ને કે નોકરીએ? અમારું બધીનું નામ રોશન થાય. નહીં, તમને જે વસ્તુમાં રસ હોય એમાં. હા, બિઝનેસ બનાવો, ધંધો કરો, પેન્ટિંગ કરો, આર્ટ કરો, ચિત્ર કરો, જે કરવું એ કરો અને સંતોષભાઈ થી દૂર રહો. સંતોષભાઈ થી દૂર રહો. મેન સબ્જેક્ટ છે. અને ભાઈની કેક આવી ગઈ છે અને કેક ગોપાલભાઈ તો નથી ખાતા કેમ કે એમને થોડું તકલીફ. આવે અહીં નીકળી જશે બાબુ. આજ શુક્રવાર છે ને એટલા માટે ગોપાલભાઈ કેક નથી ખાવાના. ભાઈ ભાઈ તો ફાઇનલી જયદેવભાઈ નો બર્થડે છે અને કેક આવી ગઈ છે. જયદેવભાઈ પ્લીઝ ટેક ધ નાઇફ એન્ડ કટ ધી કેક. નથી આવતી બરોબર. સો યસ, કટ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઇકોનોમિક્સ, હેપી બર્થડે ટુ. થેન્ક યુ એવરીવન, થેન્ક યુ. આજે થોડાક મિત્રો મિસિંગ છે વરસાદને કારણે, એ લોકો આવી શક્યા નથી એટલે વડીલ ગોપુ દાદા ન્યા આવી જા. નહીં, એને તો ન્યા special. બસ બેઠો તમને હોમ સર્વિસ રકા ખોડે તો એક હાથ તો રાખો અહીંયા હાથ તો રાખો. હા, હોમ સર્વિસ છે. જયદેવ ખોડાય. રેડી. લક્ષક તું આમાં નડે છે બ્લોગમાં વચ્ચે. સંતોષ દાદા હું તો બ્લોગર છે. નથી પડે હા હા હા. ખાલી છે કોઈ બોલો. ધન્યવાદ. કાપો બીજી કાપો. આ બધાને આપો થોડી. બધાનું બ્લોગમાં નથી લેતો ભાઈ. જે કે બાળી આવો ભાઈ, જયદેવભાઈ કિશોરભાઈ બાળી આવો. ફોટો પછી એકાડે પાડી લેશું. તો ફાઇનલી પહોંચી ચૂક્યો છું ઘરે, નાહી ધોઈ ફ્રેશ થઈ ચૂક્યો છું, જમી પણ લીધું છે. આજે રીલ શૂટ કરી, સંતોષભાઈનો ડાન્સ શૂટ કર્યો, સાથે સાથે જયદેવભાઈનો બર્થડે હતો તો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો અને વરસાદે પણ આજે ખૂબ બાકાજીકી બોલાવી છે. તો આજનો દિવસ ખૂબ સારી રીતે પૂર્ણ થયો. તો આજનો બ્લોગ પણ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હસતા રહો. અને મારું ઇન્સ્ટાગ્રામમાં મેન્ડી રેપર આઈડી છે, એમાં હું રેપ સોંગ ને શાયરી ને એવું મૂકું છું. સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં બીજું આઈડી છે મારું મેન્ડીઝ વ્લોગ્સ કરીને, તો એને પણ ફોલો કરી લેજો. અને યુટ્યુબની અંદર પણ મેન્ડી રેપર અને મેન્ડીઝ વ્લોગ્સ 2 ચેનલ છે, તો એ બધાને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. થેન્ક યુ સો મચ.